નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતા તાલુકાના ઘરેડા ગામમાં મંગળવારે રાત્રે જૂની અદાલતને કારણે થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે તેના બે પુત્રો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે આ ઘટનામાં 6 લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતકનું નામ ભીમાભાઈ મોતીભાઈ પરમાર છે. હુમલાખોરોએ તલવાર જેવા હથિયારો વડે ભીમાભાઈ અને તેમના બે પુત્રો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ભીમાભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ભીમાભાઈના બંને પુત્રો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી એક પુત્રને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો છે, જ્યારે બીજો પુત્ર સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાંતા સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ દાંતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે 6 આરોપીઓ સામે હત્યા અને હુમલાનો ગુનો નોંધ્યો છે. પોલીસે આ કેસના અલગ અલગ ટીમો બનાવી છે અને 2 આરોપીઓની ભાળ મેળવી લીધી છે. બાકીના આરોપીઓને પણ ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે, તેમ પોલીસે જણાવ્યું હતું. દાંતા તાલુકાના આંતરિયાળ પહાડી વિસ્તારમાં બનેલી આ હત્યાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે.